કામરેજ 4 રસ્તા પર તમે ઊભા છો અને કોઈ કારમાં આવીને તમને પૂછે કે કઈ બાજુનો રસ્તો વધારે સારો, અમદાવાદ બાજુ કે મુંબઈ બાજુનો? તો ડેફિનેટલી તમે હસશો અને પૂછશો કે ભાઈ તારે જવું છે ક્યાં? જો તારે વલસાડ, નવસારી, વાપી જવું છે તો મુંબઈ બાજુનો રોડ આવે ને જો તારે વડોદરા, આણંદ, નડિયાદ કે અમદાવાદ જવું છે તો અમદાવાદ બાજુનો રોડ આવે. લાઈક તારા ક્વેશ્ચનનો કોઈ સેન્સ નથી બનતું. બટ સેમ સિચ્યુએશન જો આપણે સ્ટુડન્ટ્સના કેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણને હસવું નથી આવતું. લાઈક વી એન્ટરટેન ધેટ. સ્ટુડન્ટ્સ 10th પછી કન્ફ્યુઝ હોય કે હું કોમર્સ લઉં કે સાયન્સ. દેટ્સ એકચ્યુઅલી અ રોંગ ક્વેશ્ચન. કરેક્ટ ક્વેશ્ચન, વોટ એમ આઈ ગુડ એટ? હું ફર્મલી માનું કે એજ્યુકેશનનો એક માત્ર મતલબ એ છે કે સ્ટુડન્ટ્સને રિયલાઇઝ કરાવવું કે શેના માટે બન્યો છે. ઈશ્વર દરેક સ્ટુડન્ટ, દરેક પર્સનને એક ટેલેન્ટ સાથે મોકલે અને એજ્યુકેશનનું કામ જ એ છે કે એને રિયલાઇઝ થાય કે વોટ હી ઓર શી ઇઝ ગુડ એટ. સો ફોર એક્ઝામ્પલ, મને ટીચર બનવું છે તો હું મારા ગાઈડને પૂછીશ કે હાઉ ટુ બીકમ અ ટીચર, મને એનો રસ્તો બતાવો. જો મને ડોક્ટર બનવું છે તો વિલ આસ્ક માય મેન્ટર કે શો મી ધ વે ટુ બીકમ અ ડોક્ટર. જો મારે એન્જિનિયર બનવું છે, મારે પાયલટ બનવું છે, વોટ એવર કરિયર, તમે એનો રસ્તો પૂછી શકો. કયો રસ્તો સારો કે જ્યાં મને સારું કરિયર મળે એવું ના હોય, બિકોઝ લાઈફના 40 to 45 યર્સ આપણે એ કામ કરીશું જે આજે ડિસાઇડ કરીશું. માની લો કે તમે અઢળક રૂપિયા કમાઓ, બટ ઇફ યુ ડોન્ટ એન્જોય દેટ 40 to 45 યર્સ ઓફ ફેઝ, વિલ યુ બી હેપી? ખુશ રહેવા માટે કામ એન્જોય કરવું જરૂરી છે ને એન્જોય કરી શકીએ એવું કામ શોધતા પહેલા આપણને પોતાને રિયલાઇઝ થવું જરૂરી છે કે મને કઈ વસ્તુ ગમે છે. સો ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ કોમર્સ ઓર સાયન્સ, જસ્ટ થિંક વોટ યુ આર ગુડ એટ. તમને ડેફિનેટલી ત્યાં જવાનો રસ્તો મળશે.